ખેડા વિધાનસભાના ધારાસભ્ય પુલવાળા કાકા તરીકે વિખ્યાત છે, પણ તે પુલવાળા કાકા આજ દિન સુધી અમારા માટે દિવાલ મંજૂર નથી કરાવી શક્યા. પોતાના કામ હોય, પોતાના નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે અર્જુનનાથ મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ 2 વર્ષથી તંત્ર દ્વારા ન બનાવતા શિવભક્તો દ્વારા સંખેડાના બજારો સંપૂર્ણપણે બંધનું એલાન. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના બજારો સંપૂર્ણપણે બંધ. તંત્ર દ્વારા અર્જુનનાથ મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ 2 વર્ષથી ન બનાવતા શિવભક્તોએ બંધનું એલાન આપ્યું હતું, જેમાં ભારે સફળતા મળી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઉચ્ચ નદીના કિનારે અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે. મંદિરના પાછળના ભાગમાં 2 વર્ષ દરમિયાન ભારે વરસાદના કારણે માટી ધોવાણ થતાં મંદિરનો અમુક ભાગને નુકસાન થયું હતું. શિવભક્તો 2 વર્ષથી મંદિરના પાછળના ભાગમાં પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી કરતા હતા અને તંત્રને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારવાર રજૂઆત કરવા છતાંની શિવભક્તોની રજૂઆત સાંભળવામાં તંત્ર નિષ્ફળ જતા જન આક્રોશ ફેલાતા તંત્રને જગાડવા માટે રામધૂન કરવા છતાંને તંત્ર બાહેધરી ન આપતા સંખેડા બંધનું એલાન આપ્યું હતું અને તેને વેપારીઓએ સમર્થન આપતા સંખેડાના તમામ બજારો બંધ રહ્યા હતા. જ્યારે શિવભક્તોએ વેપારીઓનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. 2 વર્ષથી શિવભક્તોની રજૂઆત ના સંભાળતા તેઓના રોષનો સામનો કરવો પડ્યો છે. હાલ તો બંધને સફળતા મળતા શિવભક્તોના જણાવ્યા મુજબ તંત્ર પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ નહીં કરે તો હજુ ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. જો શું કહી રહ્યા છે કરણભાઈ પટેલ. અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો. 139 સંખેડા વિધાનસભાની સૌથી મોટી ગ્રામ પંચાયત સંખેડા છે અને સંખેડા ગામે આજે સદંતર બંધ પાડીને આજે દરેક ધર્મના લોકોએ બંધ પાડી અને જે અર્જુનનાથ મંદિર બચાવવાનું જે અભિયાન છે અમારું એને સફળ બનાવ્યું છે. એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે એટલું જ કહેવા માગીએ છીએ કે સરકાર ગાઢ નિંદ્રામાં ઊંઘેલી સરકાર છે. આ સરકાર મોટી મોટી વાતો કરે, જ્યારે મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત રોડ બની જાય છે, પરંતુ આજે પ્રજાલક્ષી કાર્ય છે, જે ધર્મપ્રેમી જનતાના માટેનું આસ્થાનું પ્રતીક છે, એના માટેની દિવાલ સરકાર મંજૂર કરતી નથી. તે દુઃખદ ઘટના છે. 139 વિધાનસભાના ધારાસભ્ય હોય, કોઈ પણ સાંસદ સભ્ય હોય, ખોબલે મત આપીને આજે અમે ચૂંટીને એમને ઉપર મોકલીએ છીએ કે અમારો અવાજ બને, પરંતુ આજ દિન સુધી અમારો અવાજ બન્યા નથી. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય પુલવાળા કાકા તરીકે વિખ્યાત છે, પણ તે પુલવાળા કાકા આજ દિન સુધી અમારા માટે દિવાલ મંજૂર નથી કરાવી શક્યા. પોતાના કામ હોય, પોતાના મળતિયાઓના કામ હોય તે તૈયારીમાં કરી શકે છે મંજૂર, પણ આજ દિન સુધી પ્રજાલક્ષી કોઈ કાર્ય એમને કર્યું નથી. એ દુઃખદ ઘટના છે. કરણ પટેલ.